લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી. ડભોઈ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી ભાજપના ઝંડો ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુવા મોરચા કાર્યકર દ્વારા ભાજપ કાર્યાલય જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટના ઘરે જય યુવા કાર્યકર્તા દ્વારા ભાજપનો ઝંડો ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ અને ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, આકાશ પંડ્યા, જય પટેલ, યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. 6 એપ્રિલ 1980ના દિવસે આ પાર્ટીની સ્થાપના થયેલી. એ વખતે અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષસ્થાને થયેલી. ત્યાં અગાઉ પણ આ પાર્ટી ભારતીય જનસંઘ તરીકે કાર્યરત હતી. 21 ઓક્ટોબર 1951થી કાર્યરત પાર્ટી આજે ખૂબ પ્રગતિ કરીને આગળ વધી છે. ત્યારે ડભોઈ નગરમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે આજે મુખ્ય કાર્યકર્તાઓના ઘેર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે. એ નિમિત્તે મારા નિવાસસ્થાને સર્વે કાર્યકર્તાઓ આવ્યા છે. અમે ધ્વજ ફરકાવ્યો અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીની વિજય કૂચ આગે કરીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.